આજે સવારે જાગી અને મેં આ તરફ થવા લાગી છું તૈયાર, કેમ કે આજે છે જન્માષ્ટમી. સો થોડી જ વારમાં છે રથયાત્રા પણ આવી જશે. એ પહેલાં તૈયાર થવાનું હતું, તો સૌથી પહેલાં જાગી અને રૂટીન કામ ફિનિશ કરી, સ્નાન કરી અને અમે લોકો છે તૈયાર થવા લાગી ગયા છે. અને મેં છે અહીંયા સિમ્પલ લુકમાં તૈયાર થઈશ. આજે છે જન્માષ્ટમી. મોસ્ટલી તો મેં ક્યારે છે આ ટાઈપના કપડાં પહેરતી નથી, જીન્સ પહેરું છું. બટ આજે મેં આ ટ્રાય કરી રહી છું, કેવું લુક લાગે છે ફાઇનલ એ બી જણાવજો. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આજે છે જન્માષ્ટમી. સો બધા લોકોને અમારા તરફથી હેપી જન્માષ્ટમી. અને સવારમાં અમે બધા લોકો થઈ ગયા છે રેડી. અમારા ગામમાં રથયાત્રા આવવાની હોય છે. સો રથયાત્રા અત્યારે અમારા ઘર પાસે પહોંચવા આવી ગઈ છે, તો ફટાફટથી જઈશું કાનાને વધાવવા, એમના દર્શન કરવા. અને આજે અમારા વ્લોગમાં આગળ તમે બન્યા રહેજો. આખી રથયાત્રાનો વ્લોગ છે તમારી જોડે શેર કરીશ કે અમારા ગામમાં કેવી રથયાત્રા નીકળે છે અને જન્માષ્ટમીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે. તો ચલો અમે લોકો બી લેટ થાય, ફટાફટથી એ પહેલાં કાનાને વધાવવા અને દર્શન કરવા જઈશું, અને ત્યાર પછી તમને બી મળીશું આગળ વ્લોગમાં. તો ચલો આ તરફ મારા ભાભી, મમ્મી બધા થઈ રહ્યા છે રેડી. થોડી જ વારમાં રથયાત્રા આવી જશે, એ પહેલાં ફટાફટથી અમે લોકો રેડી થઈશું. સો ચલો ફટાફટથી જઈશું કાનાને વધાવવા, અને ત્યાર પછી તમને મળીશું આગળ વ્લોગમાં. અને આ તરફ અત્યારે અમે રેડી થઈ ગયા, ત્યાં સુધીમાં રથયાત્રા અમારા ઘર પાસે પહોંચી ગઈ છે, તો જઈશું કાનાને વધાવવા. ફાઇનલી દોસ્તો અત્યારે મમ્મી છે આ બાજુ થાળી લઈને તૈયાર થઈ ગઈ છે. અમે લોકો બધા અમારા ફળિયામાં રથ આવી ગયો છે. પાછળ તમે જોઈ શકો છો, રથ પાછળ છે. જસ્ટ ભજન મંડળીવાળા બધા આવ્યા છે, જે તમે જોઈ શકો છો. થોડી જ વારમાં રથ આવશે, એ બી તમારી જોડે શેર કરીશ. અહીંયા છે રથયાત્રા પહોંચી ગઈ છે. આ છે અમારા ગામના લોકો બધા જ, અને રથ આ તમે જોઈ શકો છો એ રીતે અમારા ગામમાં રથયાત્રા હોય છે. આ છે અમારી શિયા બેબી, જે રાધા બની ગઈ છે અને રથની અંદર જ બેસી ગઈ છે કાનાજી જોડે. અને આ બહેનો બધા એક પછી એક બધા અહીંયા કાનાજીને વધાવશે, અને ત્યાર પછી રથયાત્રા છે અમારા ગામની પરિક્રમા કરશે, ત્યારે એમની જોડે જઈશું. તો આ છે ભાભી અને મમ્મી, એ સૌથી પહેલાં કાનાને વધાવી, એમના આશીર્વાદ લઈ દર્શન કરી, અને ત્યાર પછી જ્યારે રથયાત્રા ચાલુ થશે અને ગામની પરિક્રમા કરશે, ત્યારે અમે એમની જોડે જઈશું. અને અમારી રથયાત્રાની અંદર આ રીતે બે કાનાઓ બનાવવામાં આવે છે, તમે જોઈ શકો છો, જે રથની આગળ બેસાડવામાં આવે છે. અને અહીંયા છે ફાઇનલી, ચલો મારો વારો આવી જ ગયો છે. આગળ આ તમે જોઈ શકો છો, એ છે મારી પ્રાઇમરી સ્કૂલની ફ્રેન્ડ છે. અમે ગામડે અમે એક જ ક્લાસમાં ભણતા હતા, અને આજે બધા પોતપોતાની રીતે અલગ અલગ, ઘણા લોકોના મેરેજ થઈ ગયા. તો આજે જ્યારે જન્માષ્ટમીનો તહેવાર હોય ત્યારે બધા લોકો ગામમાં જન્માષ્ટમી કરવા માટે આવતા હોય છે, ત્યારે બધા ભેગા થતા હોય છે. તો આ રીતે ચલો અત્યારે છે કાનાજીને વધાવી, અને ધીમે ધીમે રથયાત્રા અહીંયાથી થઈ ગઈ છે ચાલુ, અને જશે અત્યારે અહીંયાથી આખા ગામમાં પરિક્રમા કરશે. અહીંયા અમારી ગામની બહેનો, આપણા ગુજરાતીઓ ગમે ત્યાં ગમે તે તહેવાર હોય અને રાસ રમવામાં ક્યાંય બી પાછળ ન પડે, એ જ રીતે અહીંયા પણ બધા લોકો ચાલુ થઈ ગયા છે. આ છે બંને મારી ફ્રેન્ડ, જે અમે પ્રાઇમરીમાં એક ક્લાસમાં ભણતા હતા. આજે એક પછી એક ફ્રેન્ડ અમારી અહીંયા જ મળી રહી છે, અને આ તરફ બધા બહેનો રાસ લેવા લાગી ગયા છે. ચલો ધીમે ધીમે રથયાત્રા આગળ જતી જશે. એમ તમને છે મેં અમારા ગામની સફર પણ આજે કરાવીશ. ઘણા લોકો કહે છે તમારા ગામનું નામ શું છે, તો જ્યારે વચ્ચે છે અમે ગામ પંચાયત આવે એ બી તમને બતાવીશ, તો ત્યાં નામ લખ્યું જ હોય, ત્યારે તમે લોકો વાંચી લેજો, એટલે ખ્યાલ આવી જશે. ઘણા લોકોને તો ખબર જ છે, પહેલાંથી વ્લોગ જોવે છે એમને. અને આ છે પપ્પા, જે રથ જોડે જતા હોય છે, મારા પપ્પા છે. કેમ કે અમે લોકો રામાનંદી સાધુ છે. કાલે કોઈ કમેન્ટ્સ કરી હતી કે અગ્રાવત મતલબ તમે અધર કોઈ સ્ટેટથી છો, તો નહીં, અમે ગુજરાતથી જ છીએ, અને અગ્રાવત એટલે રામાનંદી સાધુ થાય છે, જો તમને ખ્યાલ ન હોય તો. અને આ તરફ અત્યારે રથયાત્રા ચાલતી ચાલતી પહોંચી ગઈ છે અમારા ગામના શામા કાંઠે. તો અત્યારે અમે લોકો પણ એમની જોડે જોડે જવાના છીએ, અને આખા ગામની પબ્લિક તમે જોઈ શકો છો, બહેનો અને ભાઈઓ બધા જ ગામની પરિક્રમા જ્યારે કરે છે ત્યારે જોડે જ જતા હોય છે. હેલો દોસ્તો, સો અત્યારે અમે રથયાત્રા છે પહોંચી ગઈ છે શામા કાંઠે, અને અહીંયા બધાને ફરાળી ચેવડો અને સૂકી ભાજી આપે છે. બધા લઈને બેસી ગયા છે લાઈનમાં. હા. અને આ છે અમારા ગામનો સામો કાંઠો, તમે જોઈ શકો છો. અને આજે આખા ગામની પરિક્રમા થઈ, એ જોડે જોડે મેં તમારી જોડે આખા વ્લોગમાં ગામનો વ્લોગ બી શેર કર્યો છે, અમારું ગામ બતાવ્યું છે. અને આ છે કાનાજી, આગળ બંને કાનાઓ બનાવ્યા છે. અહીંયા ભરવાડની બહેનો છે, અત્યારે રાસ લેવા લાગી છે. અને આ તરફ અત્યારે અમારી શિયા બેબી કાના જોડે ફોટોશૂટ ને વિડીયો શૂટ કરવા બેસી ગયા છે. એમને તો કાનાઓ બહુ ગમી ગયા છે. અને આ તરફ તમે જુઓ છો, આ બધા બહેનો છે એ ભરવાડના છે, અને હુડો રાસ રમી રહ્યા છે. શું તમને પણ હુડો રાસ આવડે છે? કમેન્ટ્સ કરો તો જરા. અને આ રાસ આપણા ગુજરાતીઓ માટે બેસ્ટ હોય છે, તો તમને ખ્યાલ જ હશે. અને એમને જોઈને ઈચ્છા તો થાય છે, બટ રથ અહીંયા થોડી વાર જ ઊભો રહેવાનો છે, એટલે ચલો થોડી વાર જ અહીંયા જોઈએ અને આગળ નીકળશું. ત્યાંથી નીકળ્યા અને આગળ આવી ગઈ છે અમારી પ્રાથમિક શાળા, જે અમારા ગામની પ્રાઇમરી સ્કૂલ અમે જેમાં ભણતા હતા. ત્યાંથી રથ છે ધીમે ધીમે આગળ જતો રહ્યો છે. અત્યારે ડાયરેક્ટલી જશે અત્યારે અમારા ગામમાં રામ મંદિરે, અને આખા ગામની સફર થઈ, એ જોડે જોડે તમે અમારું આખું ગામ પણ જોઈ લીધું હશે. અને આ છે અમારી પ્રાઇમરીની ફ્રેન્ડ. આજે બધા જ મળી ગયા છે, ઘણા વર્ષો પછી અહીંયા ભેગા થતા હોય છે. કોઈએ પૂછ્યું હતું
તમારા ગામનું નામ શું છે લો વાંચી લો. અહીંયા આવી ગઈ છે અમારા ગામની ગ્રામ પંચાયત, તો તમે જોઈ જ લીધું હશે. અને ધીમે ધીમે અત્યારે અમારો રથ પ્રયાણ કરી રહ્યો છે રામ મંદિર તરફ. અને ફાઇનલી અમારા ગામના ચોકમાં પહોંચી જ ગયો છે. આ છે અમારા ગામનો જૂનો ચોક, જ્યાં પહેલાં બહુ જ બધા લોકો રહેતા હતા. અત્યારે કોઈ જ વસવાટ નથી, 1-2 મકાન છે અને બધું ત્યાં છે અત્યારે વેરવિખેર થઈ ગયું છે અને જૂના મકાનો છે. આ મંદિર છે અત્યારે હાલ હમણાં જ નવું બન્યું છે. અને અમારી શિયા બેબી અત્યારે મંદિરમાં જઈ અને કાના સાથે ફરી ફોટોશૂટ ને વિડીયો શૂટ કરવા લાગી ગઈ છે. અને કાનાજીને અત્યારે રથમાંથી ઉતારી અને અહીંયા લાવ્યા છે. હવે બેસાડવામાં આવશે એમને હિંડોળામાં. અને ચલો અહીંયા છે અમારા રામ મંદિરમાં બધા ભગવાનના દર્શન આજે તમને કરાવું. આગળ બી બ્લોગમાં કરાવ્યા હતા. આજે હમણાં જ અમારું રામ મંદિર છે થોડા સમયથી આ નવું બન્યું છે. અહીંયા બધા બહેનો ગીત ગાઈ રહ્યા છે કે ઘરે જવું ગમતું નથી. જન્માષ્ટમીનો તહેવાર હોય અને કાનાજીનો જન્મ હોય તો ઘરે જવું કોને ન ગમે. સો જન્માષ્ટમીના તહેવાર પર આખા ગામની પરિક્રમા અમારા રથયાત્રા દ્વારા થઈ છે. તો એ અમારા ગામની સફર બી તમને મેં કરાવી છે. અને ફાઇનલી રથયાત્રામાંથી અમે લોકો આવી ગયા હતા ઘર પર, થોડી વાર કર્યો રેસ્ટ અને બધા જાગી. અને ત્યાર પછી આ તરફ છે આખા ગામની જન્માષ્ટમીના તહેવાર પર જે પંચરીપાક રાત્રે નંદભયો થાય ત્યારે આપવામાં આવતો હોય છે. તો એ પંચરીપાક પણ અમારા જ ઘરે બનતો હોય છે. તો મમ્મી અને ભાભી અત્યારે પંચરીપાક બનાવવા લાગ્યા છે. આ પંચરીપાક કઈ રીતે બને છે એ તમારે જાણવું હોય તો એ વ્લોગ છે, શોર્ટ વ્લોગ તમારી જોડે શેર કરી દીધો છે, તો એ તમે જોઈ શકો છો. અને આ તરફ અત્યારે પંચરીપાક બની ગયો અને અમારા છોટે ઉસ્તાદ મારો ભાઈ છે જે કોઈ કમેન્ટ્સ કરી હતી ને કે તમારા ભાઈના વ્લોગ જોવા બહુ ગમે છે. એમનું નામ શું છે? ચેનલ એમની બંધ થઈ ગઈ છે. ભાઈ અત્યારે બનાવી રહ્યા છે મેગી. એમણે ચેનલ છે બંધ કરી દીધી છે એટલે વ્લોગ તમારી પાસે નહીં આવતા હોય. અને ચલો અમે પણ મેગીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ફાઇનલી બની જ ગઈ છે. અને ભાઈએ બનાવી છે તો મેગી જોઈએ કેવી છે. અને તીખી મિર્ચી ભભરાવીને કરી છે તૈયાર. અને ભાઈ અત્યારે એ રીતે ઠૂસી રહ્યા છે કુંભકર્ણની જેમ કે કોઈના હાથમાં આવે પેલા મેં જ બધી ખાઈ જાઉં. સો દોસ્તો ચલો આજે જન્માષ્ટમીના વ્લોગમાં મેં આખા ગામની સફર તમને કરાવી છે. અને જન્માષ્ટમીનો તહેવાર અમારા ગામમાં કઈ રીતે ઉજવાય છે એ પણ તમારી જોડે શેર કર્યું છે. અને આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરી સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.